રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ નિરંજન ને કહે, સુણ નિરંજન બાળ, અત્યદ્ભુત અવધૂતની કથા દિવ્ય રસાળ. નારેશ્વર રહીને શ્રીરંગ નવી નવી લીલાઓ કરતા હતા. કોણા ગામના એક પટેલ પરિવારના પત્નીને અચાનક એક પ્રેત ખૂબ હેરાન કરવા માંડ્યું. વારંવાર તે બાઈ બેભાન થઈ જતી. વિઠ્ઠલભાઈના ગાંડપણ મટાડવાની વાત આજુબાજુના ગામના લોકોમાં ફેલાઈ ગઈ હતી. તેથી કોણા ગામના લોકો આ બાઈને પકડીને અવધૂત પાસે નારેશ્વર ધામ લઈ આવ્યા. જેવી તે બાઈ શ્રીરંગ અવધૂત સામે આવી કે તરત તે અચાનક ધૂણવા લાગી. ધૂણતી બાઈ પર અવધૂતજીની નજર પડી અને અચાનક તે બાઈએ મોટેથી ચીસ પાડી. જાણે તેના શરીરમાંથી એકાએક કંઈક છૂટું પડ્યું. બાઈના શરીરમાંથી પ્રેત ભાગી ગયું અને તે એકદમ સ્વસ્થ થઈ ગઈ. ત્યાં ઊભેલા ગામજનો અને ભક્તોએ અવધૂતનો જય જયકાર કર્યો. ઝાણોરના મોટી બાને એક જંદ પ્રેત વળગ્યો હતો. તે મોટી બાને ખૂબ દુઃખ આપતો. તેમને પણ નારેશ્વર લાવવામાં આવ્યા. અવધૂતને જોતા જ તે જંદે ચીસ પાડી અને કહ્યું, હવે ફરી નહીં આવું, નહીં આવું હવે. એમ કહી તે મોટી બાના શરીરમાંથી ભાગ્યો. આમ દિવસો વીતતા હતા અને માગસર માસ આવ્યો. અવધૂતજીના ઉપાસ્ય દેવ દત્ત ભગવાનનો જન્મદિવસ માગસર સુદ પૂર્ણિમાએ આવે છે, જે દિવસ દત્ત જયંતીના નામે ઓળખાય છે. દાસ કાકા અને બીજા મિત્રોએ મળી દત્ત જયંતી નારેશ્વરમાં ખૂબ ધૂમધામથી ઉજવવી એવો વિચાર કર્યો. દાસ કાકાના મિત્રો અને ત્યાં હાજર બધા ભક્તો આ વાત સાંભળી ખૂબ ખુશ થયા. સૌએ તેમની વાત વધાવી લીધી. બધા ભેગા થઈ સદગુરુ રંગ પાસે આવ્યા. અવધૂત ચરણે વંદન કરી બધા તેમની આજુબાજુ બેસી ગયા. આવેલા ભક્તો પર એકવાર નજર ફેરવી પછી અવધૂતજીએ સૌના ખબર અંતર પૂછ્યા અને પછી તેમણે દાસકાકાને પૂછ્યું, દાસ, તમે આમ ભેગા થઈ કેમ આવ્યા? અવધૂતજીનો પ્રશ્ન સાંભળી દાસકાકાએ કહ્યું, પ્રભુ, આપના ચરણે અમે સૌ ભક્તો એક વિચાર લઈને આવ્યા છીએ. આવતી પૂર્ણિમા એટલે કે દત્ત જયંતીનો દિવસ નારેશ્વરમાં ઉજવવાનો સંકલ્પ મનમાં થયો. આપની આજ્ઞા માટે આવ્યા છીએ. તમારા સાનિધ્યમાં આ પવિત્ર દિવસ ઉજવવો છે. આમ ભક્તો પર દયા કરી આપના આજ્ઞા અને આશીર્વાદ આપો, જેથી અમારો સંકલ્પ સફળ થાય. આમ કહી દાસકાકાએ શ્રી ચરણોમાં
શિર મૂક્યું. ભક્તોનો આવો ભાવ જોઈ ભક્ત સખા ભગવાન શ્રીરંગ બોલ્યા, હું તમારો ભાવ જાણું છું દાસ, પણ મારો નિયમ કદીએ તૂટવો જોઈએ નહીં. તમે બધા જાણો છો, છતાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે ઉત્સવના નિમિત્ત ધનનો વ્યય કરવો નહીં અને ઉત્સવ ઉજવવા કોઈ પાસે પણ ક્યારેય ધન માંગવું નહીં. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પાસે ચંદો ઉઘરાવશો નહીં. વળી કોણે શું આપ્યું તેની જાહેરાત કોઈ દિવસ કરવી નહીં. પ્રભુ પ્રેરિત જે કંઈ પ્રાપ્ત થાય તેમાં બધું સમેટવાનો પ્રયત્ન કરવો. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે. કઈ ચીજ ક્યાંથી આવી એવો વિચાર કે ચર્ચા કરવા નહીં, અને મળે તે બધું ખર્ચી જ કાઢવું. આ રીતે જો કોઈ વાદ વિવાદ અને ચર્ચા વિના તમે ઉત્સવ માટે તૈયાર હો તો જ મારા આશીર્વાદ આ ઉત્સવ ઉજવવા માટે મળશે. અવધૂતજીની વાત સાંભળી બધા ભક્ત હરખાયા. બધા વતી દાસકાકા બોલ્યા, પ્રભુ, આપના નિયમનું કડક રીતે પાલન થશે. કોઈ પાસે પણ અમે ધન માંગશું નહીં અને કોણ શું અને કેટલું લાવ્યા તેની પણ નોંધ લેવાય નહીં. આવેલી બધી સામગ્રીનો વપરાશ થશે અને કંઈનો પણ સંગ્રહ નહીં થાય. આપને કોઈ પણ ફરિયાદ નહીં રહે. દાસ કાકાની વાત સાંભળી બધા પ્રસન્ન થયા અને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તના નાદે ગગન ગાજી ઉઠ્યું. અવધૂતજીના કઠણ નિયમોનું પાલન થયું. પરોક્ષ કે અપરોક્ષ કોઈ પાસે કાંઈ પણ માંગ્યું નહીં. ભક્તોની શ્રીરંગ પર અને શ્રીરંગની પ્રભુ પર એવી અપાર શ્રદ્ધા કે ગણ્યા ગાંઠ્યા ભક્તોએ મળી નારેશ્વરમાં ભેગા થઈ ધામધૂમથી દત્ત જયંતિ ઉજવી. નારેશ્વરમાં આ પહેલી દત્ત જયંતિ સંવંત 1985માં ખૂબ ભાવથી અને પ્રેમથી ઉજવાઈ. દત્ત મૂર્તિની સ્થાપના, પૂજન, પારાયણ, ભજન, કીર્તન અને ધૂન ગવાય. બીજા દિવસે પૂનમના ઉપવાસના પારણા થયા. સૌ ભક્તોને મહાપ્રસાદ અપાયો. બધી આવક જાવક અને ખર્ચનું ધ્યાન દાસ કાકા રાખતા હતા. નારેશ્વરની પ્રથમ દત્ત જયંતિ 36 રૂપિયામાં ઉજવાઈ. આ પછી દર વર્ષે આ દત્ત જયંતિનો ઉત્સવ વધુ ને વધુ ધૂમધામથી ઉજવાતો રહ્યો. દત્ત જયંતિના 1 મહિના પહેલાથી બધી તૈયારીઓ શરૂ થઈ જતી. અવધૂતના આદર્શોનું પાલન થતું. ગાળા ભરી ભરી અનાજની ગુણો ઠલવાતી. કોણ ક્યાંથી અને કેટલું મોકલે છે તેની જાહેરાત થતી નહીં. આજુબાજુના ગામથી ઘંટીઓ લાવવામાં આવતી અને અનાજ દળવા માટે હારબંધ ગોઠવવામાં આવતી. આસપાસના ગામની બધી બહેનો ભેગી થાય અને દત્ત ધૂન ગાતા ગાતા અનાજ દળાઈ જતું. અવધૂતજી પોતે સૌથી પહેલા ઘંટી પર બેસતા. વળી મા રૂકમાં પણ પ્રેમથી અનાજ દળતા. આમ અસંખ્ય ભક્તો હારબંધ દત્ત ધૂન ગાતા ગાતા અનાજ દળતા. આવું પાવન દ્રશ્ય જેણે પણ જોયું હશે તેના શું ભાગ્ય હશે. અવધૂતજી પોતે આચરણ કરી
બીજાને સ્વાશ્રયનો પાઠ શીખવતા. આપણા હાથ જ જગન્નાથ એવું સૂત્ર તેમણે ભક્તોને આપ્યું. કોઈ ભાડુતી મજૂર નહીં અને ત્યાં આવેલા ભક્તોમાં કોઈ પણ ભેદભાવ નહીં. કોઈ ધનિક કે ગરીબનો ભેદ રાખે નહીં. મનમાં કોઈ અહંકાર કે કોઈ જાતનો ખેદ નહીં. ઉત્સવ ઉજવવા સૌ સમાન રીતે પોતપોતાના કાર્યો કરતા. ગાળા ભરી ભરી વાંસ, ઈંટો અને બીજી સામગ્રી લઈ આવતા. ઘરનો પ્રસંગ સમજી બધા જ ખૂબ મહેનત કરતા. જુદા જુદા મંડપો બંધાતા. એકથી એક ચડિયાતા મંડપો બનતા, પણ કોઈ નામ કે ગામનો વિવાદ નહીં. દત્ત મોકલે, દત્ત વાપરે, સૌ કોઈ દત્ત સ્વરૂપ એમ સમજી કામ થતું. મંડપો, તોરણો, ધજા, પતાકા, આખું ગામ શણગારવામાં આવતું. દેવની સુંદર મઢુલી બનાવી તેમાં દત્તની લાકડાની મૂર્તિ મૂકવામાં આવતી. યજ્ઞ મંડપ, પારાયણ મંડપ, બ્રાહ્મણોના મંડપ, ભક્તવૃંદ માટેના મંડપ, આમ અનેક મંડપો કાર્યકરો મળીને બનાવતા. આ કાર્યકરો અને સેવકો આવનાર સૌ ભક્તોને સેવા આપતા. વિશાળ ચોગાનમાં મોટો મંડપ બાંધી તેમાં રસોઈ રાંધવામાં આવતી. અવધૂતજી કાવડ લઈ રસોઈ બનાવવા માટે રેવાજળ લઈ આવતા. તેમની સાથે હજારો ભક્તો ઘડા ભરી ભરી પાણી લેવા જતા. આ મહોત્સવમાં સ્વયંસ્ફુરિત બધું કામ થતું. હાથે કામ થાય અને મુખથી દત્ત ધૂન ગવાય. શરણાય, વાજા અને ચોઘડિયા વાગતા. મંગલ વાદ્યો સાથે ભજનો ગવાતા. માનવ મહેરામણ છલકાતો રહેતો અને દત્તની ધૂનમાં સૌ કોઈ મસ્ત બનતા. રેવાજીના તટ પર ખાનપાનની અનેક હાટડીઓ મંડાતી. જાદુગરના ખેલ, મલ્લ, મદારી, જાત જાતના ખેલ ખેલી ધન કમાતા. ચગડોળોમાં બેસી સૌ ઉમંગે ઝૂલતા. વળી સ્થાનમાં જ્યાંને ત્યાં અખંડ ધૂન ચાલતી. સાંજનો સમય થતા ચારે તરફ અસંખ્ય દીપ માળ કરવામાં આવતી. દત્ત મઢુલી પાસે આખો માનવ મહેરામણ ખીચો ખીચ, પણ વિવેક અને શિસ્ત જાળવી ગોઠવાઈ જતો. સાત્વિક બ્રાહ્મણો ભેગા થઈ વેદગાન કરી દત્તનો જન્મ કરાવતા. પ્રભુના જન્મ સમયે આતશબાજી થતી અને ભક્તવૃંદ એક સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તનો ગગનભેદી નાદ ગુંજવતા. બીજા દિવસે પ્રતિપદાના પારણા થાય. સૌ કોઈ મહાપ્રસાદનો લાભ લે. દાળ, ભાત, લાડુ, વિવિધ શાક, ભજીયા, ચટણી, રાયતા, પાપડ, અસંખ્ય વાનગીઓ આનંદથી સૌ માણતા. કોઈ જાતિ ભેદ, પંક્તિ ભેદ નહીં, કોઈ વાદ વિવાદ નહીં. સૌને એક સરખા માની સૌને એક સરખી સેવા મળતી. કાર્યકરો અને સેવકો શિસ્તનું કડક પાલન કરતા. મહાપ્રસાદની શરૂઆત સવારે 10 વાગ્યે થતી તે સાંજે 7 સુધી ચાલતી. હજારો માણસો જમતા, પણ અનાજની જરાય ખોટ આવતી નહીં.
અદ્ભુત શિસ્ત પાલન અને અદ્ભુત સેવા કાર્ય. અવધૂત જાતે ધ્યાન દઈ સૌ પાસે કડક નિયમો અને વિવેકનું પાલન કરાવે. ચારે તરફ માનવ મહેરામણ ઉભરાય, પણ સ્થાનમાં શાંતિનો ભંગ ક્યારેય થયો નથી. ગુરુદેવ ક્યારેક લીમડા નીચે, તો ક્યારેક ગુફા બહાર, તો ક્યારેક માટીના ઓટલે બિરાજે. હજારો ભક્તો ફૂલહાર લઈ ગુરુ દર્શન માટે આવે. હજારોની કતાર બનતી. આ ફૂલહારને વૃક્ષો પર મૂકવામાં આવે. આ ફૂલહારથી વૃક્ષો ઢંકાઈ જતા જાણે દત્ત જયંતી ઉજવવા તેમણે પણ ફૂલોનો શણગાર કર્યો હોય. ઉત્સવના શિસ્ત પાલન અને સુંદર આયોજનના વખાણ ગુજરાતી કવિ મેઘાણીએ મુક્ત કંઠે કર્યા છે. મહોત્સવની વિશેષતા એ કે સ્થાનમાં કોઈ પાસે ક્યાંય પણ પૈસા લેવામાં આવે નહીં. પૈસા અને ચોખા અહીં મૂકવા નહીં, આવી સૂચના કરતા પાટિયાઓ જ્યાં ત્યાં મૂકવામાં આવે. હજારો ભક્ત જમતા અને અઢળક ધન ખર્ચ થાય, છતાં કોઈ પાસે એક પાઈ પણ ઉઘરાવવામાં આવે નહીં. ભેટ, દક્ષિણા, સોગાદોની કોઈએ વાત કરવી નહીં. આવો, દર્શન કરો અને પ્રસાદ લો. આમ દર વર્ષે એકથી એક ચડિયાતી ઉજવણી થાય. આ ઉત્સવના પ્રણેતા દાસ કાકાએ ચારેક ઉત્સવ જોયા હશે, પછી તેઓ સ્વર્ગવાસી થયા. તેમના ગયા પછી મોદી કાકા, શંકરભાઈ પટેલ, કાંતિલાલ દવે, પ્રાગજીભાઈ મિસ્ત્રી વગેરે ભક્તોએ ઉત્સવની આગેવાની લીધી. દિવેર, સાયર, મીંઢોળ, લીલોડ, ઉમલ્લાના બધા ભક્તો, ઝાણોરના ભીમસિંહ, સાશેદના રાજવી પરિવારના અમરસિંહ, સરખેજના બ્રાહ્મણો, નાંદોદ, ગોધરાના ભક્તો મળી દત્ત જયંતી ઉજવતા. સંવંત 1985થી દાસ કાકાએ શરૂ કરેલો આ ઉત્સવ 20 વર્ષ ઉજવાયો. એક દિવસ અવધૂતજીએ વિચાર કર્યો, લાખો લોકો ભેગા થાય છે તો અનાચાર પણ વધી શકે. આ કળિયુગમાં બધા ભક્તો એક સરખા હોતા નથી. આ ઉત્સવ વિશે કંઈક અલગ વિચાર કરવો પડશે. શ્રીરંગે મોદી સાથે બીજા ભક્તોને બોલાવ્યા અને પોતાની પાસે બોલાવી પ્રેમથી કહ્યું, આગામી દત્ત જયંતીમાં હું અહીં હાજર રહેવાનો નથી. તમારે આ ઉત્સવ અહીં ઉજવી શકો છો. અવધૂતજીની વાત સાંભળી ભક્તો અવાક થઈ ગયા. ક્ષણભર તેઓ આઘાતથી દીડમૂડ થઈ ગયા. શું કહેવું, શું કરવું સમજાતું નહોતું. મોદીજી ધીમા અવાજે બોલ્યા, પ્રભુ, આપ જો આ ઉત્સવમાં નહીં રહો તો આપ વિના કઈ રીતે આ ઉત્સવ ઉજવી શકાય? કૃપા કરી આપનો વિચાર ફેરવો. અમારાથી થતી ભૂલો ક્ષમા કરો. તમારા વિના ઉત્સવ કેમ કરી પાર ઉતરશે? એક એકડા વિના હજારો મીંડા વ્યર્થ છે પ્રભુ. આમ કહી મોદીજીની આંખો છલકાઈ. ત્યાં બેઠેલા ભક્તો પણ આંસુ સારતા વિવળ લાચાર બની બેસી રહ્યા. ભક્તોની વ્યથા જોઈ ભક્ત પ્રતિપાળ રંગ દ્રવી ગયા. હસીને તેઓ બોલ્યા, આમ દુઃખી કેમ થાવ છો? શું મારા વિના કોઈ જયંતી કે તહેવાર ઉજવાય જ નહીં? હું અહીંથી ક્યાંય પણ દૂર જતો રહું, છતાં સૂક્ષ્મ રૂપે સદાય અહીં હાજરા હજુર હોઈશ.
ધામમાં ઉત્સવ બંધ કરાવવા માટે હું આમ કહી રહ્યો છું એમ પણ વિચારશો નહીં. મારે ગુજરાતના ગામે ગામ દત્ત જયંતી ઉત્સવ કરાવવો છે અને તેથી જ બધા ભક્તજનો ભેગા થઈ પોતપોતાના ગામ પોતપોતાની રીતથી દત્ત જયંતી ઉજવે. આ ગામોમાંથી કોઈ એકાદ ગામ હું જાતે પહોંચી જઈશ અને એ ભક્તો સાથે દત્ત જયંતી ઉજવીશ. આજ સુધી નારેશ્વરમાં જ આ ઉત્સવ થતો હતો અને હવે પછી ગામે ગામ આ ઉત્સવ ઉજવાશે. હવે બધી વ્યથાઓ છોડી દો. હૃદયમાં ભાવ રાખી ગામે ગામના ભક્તોને આ લાવો લેવા દો. મોદીજી, બધા જ ભક્તોને પત્ર લખી મારા નિર્ણયની ખબર આપી દો. દરેક ભક્ત પોતાના ગામ પોતાની રીતથી દત્ત જયંતી ઉજવે. મને મારા સદગુરુ જ્યાં પ્રેરણા કરશે ત્યાં હું દત્ત જયંતીના દિવસે અચૂક પહોંચી જઈશ. આમ કહી અવધૂતજીએ સૌને આશીર્વાદ આપ્યા અને બધા ભક્તોના હૃદય હળવા થયા. આ સમાચાર ઝડપથી ગામે ગામ પહોંચી ગયા. બાપજી દત્ત જયંતીના દિવસે સદગુરુની પ્રેરણા થશે તે ગામ જઈ ભક્તો સાથે દત્ત જયંતી ઉજવશે. એવા સમાચાર મળતા બાપજીને વિનવવા ભક્તોના ટોળે ટોળા નારેશ્વર ઉમટ્યા. પ્રભુ, દત્ત જયંતી પર અમારા ગામને પાવન કરો. આપ અમારા ગામ પધારો ગુરુવાર. આપના પાવન ચરણોથી અમારા ગામની ધરતી પાવન કરો બાપજી. આ વર્ષે અમારા ગામ આવી ભક્તો સાથે દત્ત જયંતી ઉજવો સદગુરુ. આમ કહી વિવિધ ભાવથી અવધૂતને રીઝવવાનો પ્રયાસ કરતા ભક્તો પોતાના ગુરુજીને વારંવાર વિનંતી કરતા, મારા ગુરુજી પ્રેરશે તે ગામ જઈ હું પોતે તહેવાર ઉજવીશ. તમે બધા પોતપોતાના ગામ જઈ ભજન કરો. તમારા ભજન નક્કી જ મને તમારે ત્યાં ખેંચી લાવશે. આવું આશ્વાસન આપી બાપજી બધા ભક્તોને વિદાય કરતા અને તેમના ગામ તેમના સદગુરુ પધારશે એવું વિચારી ભક્તો મનમાં ને મનમાં ખૂબ હરખાતા. દિવસો વહેતા ગયા અને માગસર માસની શુક્લ પક્ષની તેરસ આવી ગઈ. નારેશ્વરમાં પણ દર વર્ષની જેમ દત્ત જયંતી ઉજવવાની તૈયારીઓ થઈ રહી હતી. વળી ગામે ગામથી અવધૂતજીને તેડવા ભક્તો આવ્યા. કોઈએ એવો વિચાર કર્યો કે આગલે દિવસે નક્કી બાપજી કોઈ સ્થળે જવા નીકળશે, ત્યારે આપણે તેમની પાછળ તેઓ જ્યાં પણ જશે ત્યાં પહોંચી જઈશું. તેરસની રાત થઈ તો પણ અવધૂતજી અહીં નારેશ્વરમાં ભક્તો સાથે બેસીને વાતો કરતા હતા. નારેશ્વર આવેલા ભક્તોએ વિચાર કર્યો, નક્કી અવધૂતજી હવે ક્યાંય બહાર નહીં જાય અને કદાચ જાય તો નજીકના જ કોઈ ગામ સાયર, લીલોડ કે પછી સામે કાંઠે વેડું ગામ જઈ શકે. રાત્રિ ભજન પૂરા થયા અને પ્રસાદ વહેંચાયો ત્યારે પણ અવધૂતજીનો ઓમ ઓમનો અવાજ સંભળાતો હતો. હવે બાપજી ક્યાંય નહીં જાય એમ વિચારી નિરાંતે સૂઈ ગયા. આ તરફ મધરાત્રે 2 વાગ્યે અવધૂતજી જાગી ગયા. સ્નાન ધ્યાનથી પરવારી તરત બહાર નીકળ્યા. પહેલેથી કરેલી વ્યવસ્થા મુજબ ત્યાં 4 ભક્તો ડમણું લઈ ઊભા હતા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત બોલી અવધૂતજી ડમણે ચડ્યા. આ 4 ભાગ્યશાળી ભક્તોમાં સુમનભાઈ માસ્તર
જેમને રંગ પરિવાર ભજન ભાસ્કરના નામે ઓળખે છે, બીજા જગજીવન ગાંધી, ત્રીજા માંડવા ગામના ગિરધરભાઈ અને ચોથા જમિયત રામ અધવર્યુ કે જેઓ વલસાડના વકીલ ભક્ત હતા. આ 4 પરમ ભક્તો સાથે દમણિયામાં બેસીને શ્રીરંગ દત્ત જયંતીના આગલા દિવસે સવારમાં અણસ્તુ ગામે પહોંચી ગયા. ભાગોળમાં શિવજીના મંદિરે તેમણે મુકામ કર્યો અને પછી દમણિયું પાછું મોકલી દીધું. સવાર થતાં આખા ગામમાં ખબર પડી ગઈ. ધોરીભાઈ નામના પરમ ભક્ત ત્યાં વહેલા દોડીને આવ્યા. કંઠ ગદગદ થયો અને તેઓ સદગુરુના ચરણોમાં આળોટવા લાગ્યા અને બોલ્યા, બાપજી, તમે ખૂબ દયા કરી છે આ ગરીબ પર. આટલું કહી બાવરા થઈ ગયા. ગાંડા ઘેલા થયા અને હૈયામાં હરખ સમાતો નહોતો. ધોરીભાઈનો ભાવ વર્ણન કરી શકાય નહીં. આખો દિવસ પ્રભુ અણસ્તુ ગામ રહ્યા. ભજન કીર્તન થયા અને ગામ આખું ભક્તિમય થયું. ભક્તની ભાવના પૂર્ણ કરી મધરાતે શ્રીરંગ દમણે બેસી નીકળી ગયા. વહેલું મળસ્કું થયું હશે અને તેઓ સરાર ગામે ઉતરી ગયા. ત્યાંથી 4 ભક્તો સાથે શ્રીરંગ પગપાળા પ્રવાસ કરી દત્ત જયંતી ઉજવવા પોર ગામ આવી ગયા. આ તરફ પોર ગામના ભક્તોને શ્રદ્ધા હતી કે બાપજી ચોક્કસ આપણે ગામ પધારશે. તેથી જ ઉત્સવની તેમણે બધી જ તૈયારીઓ કરી દીધી હતી. વળી સદગુરુ માટે તેમણે એક સુંદર ઘાસની કુટીર પણ બનાવી હતી અને આખું ગામ શણગાર્યું હતું. કુટીરમાં દરેક પ્રકારની વ્યવસ્થાઓ અને સાજ શણગાર કર્યા હતા. સદગુરુ પધારશે એવી આશાથી તેમની ભિક્ષાની તૈયારીઓ પણ કરી હતી. ગામના કેટલાક જુવાનિયા સાયકલ લઈ આજુબાજુના માર્ગો પર તપાસ કરવા ઊભા રહ્યા હતા. બધા મળીને સરારના માર્ગ પર ગયા. ત્યાં તો સવારના દિવ્ય ગુલાબી પ્રકાશમાં દિવ્ય મૂર્તિ શ્રીરંગના દર્શન થયા. ગુરુજીને જોતા જ બધા જુવાનિયા જાણે પાગલ થઈ ગયા. સાયકલ પરથી કૂદી સાયકલ બાજુએ ફેંકી દીધી અને ધૂળમાં આળોટવા લાગ્યા. તેમને પ્રેમથી ભાવ વિભોર થયેલા જોઈ અવધૂતજી સમજી ગયા. તેમણે સાથીદારોને ટકોર કરી કહ્યું, આ લોકોને ક્યાંથી ખબર પડી હશે? જો, બધા સ્વાગત માટે અહીં આવી ગયા છે. જુવાનિયા બધા ભાવાવેશમાં આવી સજલ નયનોથી શ્રીરંગના દર્શન કરતા રહ્યા. અવધૂતજીના દર્શનથી જાણે તેઓ ભાન ભૂલ્યા. તેમની નયન મનોહર મૂર્તિ જોઈ ભક્તો પ્રેમના પ્રવાહમાં વહેવા લાગ્યા. શિર પર જટા અને જટા પર એક ઊનની ટોપી, આછા ભૂરા રંગની ઊનની કામળ, ખભાથી કમર સુધીનું અંગ કામળથી ઢાંક્યું હતું. કમર પર ખાદીનું વસ્ત્ર બાંધ્યું હતું. જમણા હાથમાં દંડ અને ડાબો હાથ ખાલી. મુખ પર દિવ્ય તેજ અને સૂર્યચંદ્ર જેવા 2 નયન. એક વખત જુઓ તો નજર હટે નહીં એવું ચંદ્ર સમાન મુખડું. ધૂળે ભર્યા પગ પર નખ જ્યોતિ સમાન ચમકી રહ્યા હતા. મલક મુખડું અને આંખોમાંથી પ્રેમ વરસી રહ્યો. ભક્તોએ અવધૂત પર આખું જીવન ઓવારી દીધું હતું. બધા જુવાન ભક્ત રંગ દર્શન કરતા તન મનનું ભાન ભૂલી સ્તબ્ધ થઈ ઊભા હતા. ભક્તોનો આ ભાવ જોઈ શ્રીરંગ સુંદર સ્મિત આપી મધુર સ્વરે બોલ્યા, હવે તમે બધા ગામ જાઓ અને બધાને જાણ કરો. ગુરુદેવના વચન સાંભળી યુવાન હાથ જોડી વંદન કરી ઝડપથી સાયકલ લઈ ગામ આવ્યા
અવધૂતજી આવ્યા છે, રંગ અવધૂતજી આવ્યા છે. થોકે થોક ગામજન ઘરથી નીકળી આવ્યા. કેટલાક વહેલી સવારની ઊંઘ માણી રહ્યા હતા. તેમને કાને આ વાત સંભળાય કે તેઓ પથારીમાંથી સફાળા થઈ છલાંગ મારી ઉઠી ગયા. રાતના આછા પાતળા કપડાની પરવા કર્યા વિના પાદરે આવ્યા. વિખરેલા વાળ અને અસ્તવ્યસ્ત કપડાં, છતાં દેહનું ભાન ભૂલી જઈ ભાગોળે દોડ્યા. યોગીરાજ ગામની ભાગોળે આવ્યા છે એવું સાંભળી નર નારી પોતપોતાનું કામ ભૂલી જઈ દોડ્યા. બહેનો વાસણ માંજતી હતી, તે મૂકી મેલા ઘેલા હાથ લઈ દોડી. ઘણી બહેનો નાના નાના બાળકોને રડતા છોડી દઈ વહેલી વહેલી ગુરુ દર્શન કરવા આવી. કોઈ હાથમાં દાંતણ લઈ દોડી આવ્યું તો કોઈ સ્ત્રીઓ ચૂલા ફૂંકતા ફૂંકતા ફૂંકણીઓ હાથમાં લઈ આવી, તો કોઈ રોટલા ઘડતા ઘડતા એઠા હાથ લઈ દોડી. કેટલાક જંગલે જતા હતા તે જંગલિયા ત્યાં જ ફેંકી દઈ વહેલા વહેલા દોડી આવ્યા. ખેડૂતો હળ અને ખેતીકામ છોડી આવ્યા. પોર ગામના નર નારી વૃદ્ધો આનંદની હેલે ચડ્યા. બધા ભાન ભૂલી જેવી સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં દોડ્યા. આખું ગામ આનંદાબ્ધિમાં ડૂબી ગયા. હર કોઈ અવધૂતમય બની દુઃખ દર્દ ભૂલી ગયા. શ્રી કૃષ્ણ માટે જેમ વૃંદાવન ઘેલું થયું હતું, તેમ આજે પોર ગામના લોકો અવધૂત દર્શન માટે ઘેલા થયા. બધી જ લૌકિક શરમ લાજ છોડી પાદરે ભેગા થયા. ધન્ય પધાર્યા રંગને, ધન્ય નરને નાર, ધન્ય ગામ પાવન બન્યો, ધન્ય બન્યો અવતાર. જે રીતે નારેશ્વરમાં દત્ત જયંતી ઉત્સવ થતો, તે જ રીતે પોર ગામમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. સંવત 2005ની સાલમાં આ મહોત્સવ ઉજવવા સ્વયં શ્રી રંગ અવધૂત પોર ગામે આવ્યા. નારેશ્વરની બહાર પહેલી દત્ત જયંતી અવધૂતજીએ પોર ઉજવી. તેથી રંગ ભક્તોમાં આ ગામનું ઐતિહાસિક મહત્વ છે. ત્યાર પછી દર વર્ષે દત્ત જયંતી ઉજવવા સદગુરુ રંગ જુદા જુદા ગામ જતા. સંવત 1985થી 2004 સુધી નારેશ્વરમાં દત્ત જયંતી ઉજવાતી. આ 20 ઉત્સવો જે ધૂમધામથી ઉજવાયા, તેવા જ ધૂમધામથી બીજા ગામોમાં રંગભક્તો આ ઉત્સવ ઉજવતા થયા. ખ્યાતનામ વિદ્વાન વકીલ જમ્યત રામજીએ દત્ત જયંતી દર્શનમાં આ બધી જ જયંતીઓનું વિગતે અને વિસ્તારથી વર્ણન કર્યું છે. બાલકકેરા ગામમાં આવ્યા ગુરુવર રંગ, ભાવે પડતા એ કથા ફરે સમૂળો ઢંગ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.